ભરૂચમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડીની ગંભીર ઘટના સામે આવી છે। ફરિયાદીના મોબાઈલ ફોનનો એક્સેસ કોઈ અજાણી વ્યક્તિએ મેળવી લીધો હતો અને તેમની જાણ બહાર બેંક ખાતામાંથી ₹7 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર 16 મે 2026ના રોજ વહેલી સવારે ફરિયાદીના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી હતી। ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ ₹7,31,497ની રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફરિયાદીને કોઈ પણ પ્રકારનો ઓટીપી કે મેસેજ મળ્યો ન હતો। ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ બેંકના મેનેજર અને કસ્ટમર કેરનો ટેલિફોનિક સંપર્ક કરીને ઓનલાઈન વ્યવહાર બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી। બાદમાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન ₹2,10,992 જેટલી રકમ રિફંડ પાછી મળી હતી, પરંતુ બાકીની ₹5,20,505ની રકમની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચમાં લેખિત ફરિયાદ આપી છે। પોલીસે તપાસ હાથ ધરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સાયબર ગુનાઓ વધી રહ્યા છે ત્યારે આ કિસ્સાઓ નાગરિકો માટે લાલ બત્તી સમાન છે। ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે લોકોએ પોતાના મોબાઈલ કે બેંક વિગતો અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ। હાલ પોલીસ આ કેસમાં ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરી રહી છે।